રાજકોટ શહેર મનપાની જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટરોનો વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમની સાથે જ સીધી વાત કરીશું। શું વિરોધ છે આપનો ને શું માંગો છે? મારો વિરોધ તો એટલો જ છે, કારણ કે જે મારો વિરોધનો મારો પ્રશ્ન જે છે કે જંગલેશ્વર વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર ક્યારે બન્યા છે અને સવાલમાં રોજ ક્વાર્ટર પાણી ગટર અને સાફ સફાઈ કોનામાં આવે છે, એ મારો ખાસ પ્રશ્ન છે અને ડેમોટે સમૂહ વગત આપવામાં આવશે તે મારો ખાસ પ્રશ્ન છે। જી ચોક્કસથી જે રીતના અન્ય પણ કોર્પોરેટરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। દીપ્તિબેન, હાલ અત્યારે તમારો વિરોધ છે, શું વિરોધ છે આપનો ને શું માંગો છે આપની? ખાસ કરીને મારા જનરલ બોર્ડની અંદર મારા પ્રશ્નની માંગ એવી છે, મારો પ્રશ્ન એવો છે કે જનરલ બોર્ડમાં જે તે વખતે ડિમોલિશન થયું એ વખતે જે કાંઈ બિલો મુકાણા તે આપ સૌની સામે જ છે કે એમાં કરોડો રૂપિયાના બિલો મુકાણા છે, તો એમાંથી કેટલા મંજૂર થયા, કેટલા પેન્ડિંગ છે, ને ખાસ કરીને ટેબલ રેન્ટ જે મંડપ સર્વિસમાંથી આવ્યું છે એનો 1 કલાકનો ભાવ કોર્પોરેશને 2000 રૂપિયા જેવો તોતિંગ મૂકેલો છે, આવું મારી જાણમાં આવ્યું છે। ત્યારે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે ટેબલ કેક થી ભાડે લાવીએ તો તેનું 200 થી 300 રૂપિયા ભાડું હોય, એની બદલે કોર્પોરેશને કલાકનો ભાવ 2000 રૂપિયા જેવો તોતિંગ મૂકેલો છે, એનો આજે અમે જવાબ માંગ્યો છે। અમારો પ્રશ્ન છે જે આપણે રાજકોટમાં રિવરફ્રન્ટ બનાવવાનું છે। આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ભાઈ રાજકોટ રિવરફ્રન્ટ બનાવવું, તે આજથી લગી એક પણ એમાં કામ થયું નથી। એક કામ કરેલું છે કે ભાઈ ઇન્ટર ચેપ્ટર એમાં લાઇનનું કામ ચાલુ કર્યું હતું શરૂઆતમાં, તે હાલ ખોખરદર નદીથી રામનાથ મહાદેવ મંદિર લગી કરેલું હતું, તેમાં એક પણ કુંડી અત્યારે હાલમાં ત્યાં જોવા નથી મળતી। તે બધી એમાં જે ખર્ચ થયો છે એનો પણ મેં પ્રશ્ન પૂછ્યો છે અને છેલ્લે એવું કીધું કે ભાઈ આખો રિવરફ્રન્ટ બનાવવાનો નથી, તો અમે એને રજૂઆત કરી હતી કે ભાઈ ચુનાવડ પુલથી આપણે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાંથી લઈ કેસરી હિલ પુલ લગી રિવરફ્રન્ટ બનાવો, તો ત્યારે એ લોકો બનાવવાનું કીધું હતું પણ હાલ હજી લગી એનું કામ ચાલુ થયું નથી। એ પ્રશ્ન છે અમારો। મેં જે ખર્ચ બાબતનો તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો, એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી, એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માંગેલો છે। લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની આરટીઆઈ પણ કરીશ। ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરી વાળું ખાસ કરીને બિલ, એ બિલ કેન્સલ કર્યું એવું કીધું છે, તો ખરેખર એ બિલ કોણ ચૂકવશે, ક્યારે ચૂકવાશે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઉભો અને થાય છે। ખરેખર આ જંગલેશ્વર મેગા ડિમોલિશનની અંદર ડિમોલિશન નહીં પણ અધિકારીઓ અને જે તે સમયના પદાધિકારીઓનું સેલિબ્રેશન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। એ લોકોએ જાણે કે લોકો આંસુથી રોઈ રહ્યા હતા, નાના માણસો ગરીબ માણસોના આશરા તૂટી રહ્યા હતા, અને આ શરમ વગરના પદાધિકારીઓ 231 રૂપિયા જેવી માતબર રકમનું એક જ પીસ એવો હિસાબ બહાર નીકળે છે, ત્યારે ખરેખર એ વખતે આ પદાધિકારીઓ સેલિબ્રેશન કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે, અને આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે એ પણ ચોક્કસ છે। પબ્લિક પણ જાણી શકે છે કે આવડા લાખો કરોડોના જો બિલને આંકડા દર્શાવવામાં આવે તો ખરેખર આ ખોટી વાત છે। હમણાં જ મને એક જાણવા મળ્યું હતું કે જે આપણે સામાન્ય ટેબલ રેન્ટ રોજનું તમે વિચારો તો 200 થી 300 રૂપિયા ભાડું હોય, 1 કલાકનું ભાડું એ લોકોએ 2000 રૂપિયા જેવી માતબર રકમની વસૂલાત કરી છે, એવું બિલ મૂક્યું છે એવું મને જાણવામાં આવ્યું છે। ત્યારે આપ પણ સમજી શકો છો કે મોટું કૌભાંડ આમાં આચરાઈ રહ્યું છે। જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધાએ ખોટા જવાબ આવ્યા છે। જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે। જે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની, એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ કરવામાં આવ્યો છે। તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શકે। હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી। જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી, અને જેવી પહેલાં રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું જ્યાં એ નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે। તેઓએ મને એવું કીધું છે કે આપણે હારે જઈને ત્યાં મુલાકાત લેશું, પણ ક્યારેય પણ એ જાતા નથી અને ત્યાં
ઓફિસમાં બેઠા બેઠા નીચલા અધિકારીઓને કહે છે. તેથી એને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે હાલ પરિસ્થિતિમાં શું છે ઇન્ટરસેપ્ટરની લાઈન. તો એણે એવું કીધું કે ભાઈ અહીંયા અત્યારે અહીંથી આટલા લગીનમાં ચાલુ છે, હાલ ત્યાં એક પણ લાઈન ચાલુ નથી અને ટોટલી પાણીની અંદર વહી ગઈ છે. અત્યારે તેમને આની પહેલાં પણ મેં પોસ્ટર દ્વારા તમને જણાવવામાં આવ્યું કે આ હાલત શું છે. પણ પ્રોજેક્ટ પૂછવામાં આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ એજન્સીને કીધું છે હાલ 1 વર્ષમાં હમણાં તે પ્રોજેક્ટમાં આગળ ટેન્ડર કરવાનું છે. તો મેં પણ એને સવાલ પૂછ્યો કે છેલ્લા 10 વર્ષથી આ ટેન્ડર જ કરવામાં આવે છે, હાલ એકેય કામ નથી કરવામાં આવતું, તો હજી કેટલા 5-6 વર્ષ થશે ટેન્ડર કરવામાં? તેવું મેં એને પૂછ્યું છે. હાલ એને એમ કીધું કે ભાઈ કામ આપણે જે રામનાથ મહાદેવ મંદિર છે એ ડેવલપ કરવાનું છે, તો એના માટે શું કરવાનું છે? તો તેઓ એવું જણાવેલું કે ભાઈ હાલ ટેન્ડર કરવાનું છે અને એસ્ટિમેટ આવી ગયું છે ને કોન્ટ્રાક્ટરે નકશો દોરીને આપી દીધો છે. તો મેં એને એવું પૂછ્યું છે કે ભાઈ આ અત્યારે હાલ ચાલુ થવાનું છે કે હજી આને 5-10 વર્ષ વયા જવાનું? ચૂંટણી પતી ગયા પછી અહીંયા સૌ 72 પ્રજાના પ્રતિનિધિ છે, એનો પક્ષ જોવાનો કોઈ વિષય નથી આવતો. પ્રજાને સ્પર્શતા બધા જ પ્રશ્ન કોર્પોરેટરો પૂછી રહ્યા છે અને તંત્ર દ્વારા એકદમ તકેદારી દ્વારા એનો જવાબ મળી રહ્યો છે. જ્યાં અમુક જવાબ સુસ્પષ્ટ નથી હોતો ત્યાં હું પણ મારા માધ્યમથી ટકોર કરી અને એમને સ્પષ્ટ જવાબ આપવાનો આગ્રહી થતો છું. ત્યારે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો વિષય છે, તમે કહો છો એ એક્ટનો વિષય, એના પછી આ જે જવાબ આવ્યા છે એના આધારે એનું સમીક્ષા કરી અને એના આધારે નક્કી કરશું. એક તો ચોમાસું આવે એટલે એક સાહજિક સમસ્યા છે અને બીજું કામ નથી થયું એવું પણ નથી. કમિશનરશ્રી દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યો કે એમને કુલ કેટલી જગ્યાએ પગલાં લીધા છે એ આપણી સામે ઓન પેપર છે જ. મારી દ્રષ્ટિએ આરએમસીની સેવાઓ છે એ આમ જો તો થેન્કલેસ સર્વિસીસ છે, કારણ કે વર્ષના 365 દિવસ તમારે 4 બેઝિક સર્વિસ આપવાની હોય છે: પીવાનું પાણી, સફાઈ, રોડ અને સ્ટ્રીટ લાઇટ. હવે જ્યારે 365 માંથી તમે એક દિવસ નથી આપતા તો લોકોને યાદગીરીમાં એ રહેતું હોય છે. તેમ છતાં પણ 365 દિવસ આ 4 બેઝિક જે આરએમસી ની ફરજો છે એ પૂરી થાય એના માટે જ તંત્ર આખું વર્ષ આયોજન કરતું હોય છે. જવાબ તો સ્પષ્ટ આપ્યા છે એમને, 6 થી 7 પેટા પ્રશ્નો પૂછવાની પણ છૂટ આપી છે, એટલે જવાબ અસંતોષકારકનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા જ્યારે જનરલ બોર્ડના માધ્યમથી કોઈ જવાબ માંગવામાં આવે છે તો એ સ્પષ્ટ હોય અને સચોટ હોય એનો આગ્રહ મેયર તરીકે હું પણ રાખું છું. પ્રશ્ન કામગીરી શું થઈ એ અંગેનો હતો, કામગીરીની સંતોષજનક સમીક્ષા કે એ વિષય હવે પછીનો છે. અત્યારે તો જનરલ બોર્ડમાં પ્રશ્નનો સીધા સવાલનો સીધો જવાબ આપે છે કે નહીં એ જોવાની મારી ફરજ છે.